રાજકારણમાં લગભગ 1982માં આવ્યો એટલે મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્જ ઝીલવાનું કામ કરવાનું, અમુક વ્યક્તિ સામે ચેલેન્જ ઝીલવાનું. છેલ્લા 3-4 દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદને જે નુકસાની હતી એમાં હું સોમનગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે જરૂરી હતી મોરબીની પ્રજા પાસે હું પેલા ક્ષમા માગું છું કે જે ખાડા છે, પાણી છે, ગટર ઉભા એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું. પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયોમાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે અહીંયા મોરબીની પ્રજાને ઉશ્કેરવા, અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે. એક વિસાવદરની સીટ આવી એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે. મેં સાચી વાત કરી છે, તમે આવો, આમાં પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લઈ રહ્યો. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની હજી બે આપણે રાજીનામું દીધું. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે, તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર રહી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉશ્કેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવનનો પાકો હું